જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું રેલવે ગ્રુપ ડી ભરતી 2026. તો મિત્રો, 21 જાન્યુઆરી 2026ના રોજ રેલવે ગ્રુપ ડીમાં ફોર્મ ભરવાનું ચાલુ થશે. તો મિત્રો, એના જે છે સિલેબસ પ્રમાણે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જે આવનારી પરીક્ષામાં ઉપયોગી MCQ ચાલુ કરેલા છે. જેમાં સિલેબસ પ્રમાણે સામાન્ય વિજ્ઞાન જે 25 માર્ક્સનું છે, તો પહેલાં એ કવર કરીશું. પછી જનરલ અવેરનેસ, સામાન્ય વિજ્ઞાન, સોરી મિત્રો, જે જનરલ નોલેજ, જીકે, કરંટ અફેર્સ, એ રીતે આપણે સિલેબસ વાઇઝ વિડીયો બનાવતા રહીશું અને તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સામાન્ય વિજ્ઞાન ભાગ 6. અગાઉ ભાગ 5 વિડીયો ઓલરેડી બનાવેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો. તો પ્રથમ નંબરનો પ્રશ્ન, આધુનિક વર્ગીકરણ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો ઓપ્શન એ અર્ન્સ્ટ હેકલ, ચાર્લ્સ ડાર્વિન, R.A. વિટેકર અને કેરોલસ લિનિયસ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નીચેનામાંથી કયો સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે? પોષણ, વૃદ્ધિ, પ્રજનન, સભાનતા. તો સભાનતા. પ્રાણીઓ શ્વસન પ્રક્રિયા માટે કયો વાયુ જરૂરી છે પ્રાણીઓ માટે? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, CO2. તો ઓક્સિજન. નીચેનામાંથી કઈ સજીવોની લાક્ષણિકતા છે? પ્રજનન, ચયાપચય, અનુકૂલન કે આપેલ તમામ? તો આપેલ તમામ. પ્રાણી શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડાર્વિન, એરિસ્ટોટલ, લેમાર્ક, થિયોફેસ્ટસ. તો તેનો સાચો જવાબ છે એરિસ્ટોટલ. વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે? કેરોલસ લિનિયસ, રોબર્ટ વિચેલ, અર્ન્સ્ટ હેકલ, કાર્લ વીઝ. તો તેનો સાચો જવાબ છે કેરોલસ લિનિયસ. એના પછી વાત કરીશું 7મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો જીવ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે? ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા, આપેલ તમામ. તો ઓપ્શન એ સાચો જવાબ છે ફૂગ. વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રીસ છે, જેમાં પ્રજાતિ અને જાતિ શું છે? તો એની પ્રજાતિ કઈ છે? પેન્થેરા અને ટાઇગ્રીસ, પેન્થર ટાઈગર, ટાઇગ્રીસ અને પેન્થેરા એક પણ નહીં. તો તેનો પ્રજાતિ છે પેન્થેરા અને એની જાતિ છે ટાઇગ્રીસ. એના પછી વાત કરીશું ફૂગના અભ્યાસની શાખાને શું કહેવામાં આવે છે? માઇકોલોજી, ફાઇકોલોજી, બાયોકોલોજી. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે માઇકોલોજી. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેના પૈકી કોણ એક કોષીય સજીવ નથી? પ્રજીવ, જીવાણુ, ફૂગ, ક્લેમિડોમોનાસ. તો તેનો સાચો જવાબ છે ફૂગ એક કોષીય સજીવ નથી, જ્યારે બીજી પ્રજીવ છે, જીવાણુ છે, ક્લોડોમ, એ જે છે એક કોષીય સજીવ છે. બરાબર. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? 0, 8, 5, 6. તો 0. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયો. ઈસ્ટ કયા જૂથ સાથે સંબંધિત છે? પ્રોટિસ્ટા, ફૂગ, મોનેરા, પ્રોટોજુઆ. તો ફૂગ સાથે. નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે? સામરૂ, ડોલ્ફિન, ઊંટ, કાચબો. તો કાચબો. ફૂગની કોષ ખાલી જગ્યાની બનેલી છે? કાઇટિન, ક્યુટિન, સેલ્યુલોજ, પેક્ટિન. તો કાઇટિન. ઓપ્શન એ સાચો જવાબ છે. તો આ ટાઈપના મિત્રો પરીક્ષામાં તમારે પ્રશ્નો આવશે. જે પ્રાણીઓમાં કરોડરજ્જુની ગેરહાજરી હોય તેઓને કેવા પ્રાણીઓ કહેવામાં આવે છે? મેરુદંડી, અમેરુદંડી, એની બી બંડી. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે જેને કરોડરજ્જુ ગેરહાજરી હોય એને અમેરુદંડી કહેવાય છે, જેને કરોડરજ્જુ હોય એને મેરુદંડી. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે? સંધિપાદ, છિદ્રકાય, કોષ્ટાંત્રી, સૂત્રકૃમિ. તો સંધિપાદ. એના પછી વાત કરીશું સરીસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્ગ ઘટક તરીકે શેનો ત્યાગ કરે છે? યુરિક એસિડ, બોરિક એસિડ, બેન્ઝાઇક એસિડ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે યુરિક એસિડ. ગુમાવેલા ભાગોનું પુનઃ સર્જન કરવાની વિશિષ્ટતા કયા વર્ગના પ્રાણીઓની છે? સરીસૃપ, ચુસમુખા, વિહંગ કે સોળત્વચી. તો સોળત્વચી. નીચેનામાંથી કયા સજીવની એક પ્રજાતિ ફૂગ સંવર્ધક તરીકે જાણીતી છે? કીડી, વંદો, કરચલો, કરોળિયો. તો તેનો સાચો જવાબ છે કીડી. નીચેનામાંથી ઈસ્ટ, મ્યુકોર અને મશરૂમ શેના ઉદાહરણ છે? ફૂગ, વાયરસ, બેક્ટેરિયા કે એક પણ નહીં. તો ફૂગના.
તો મિત્રો આજે મોસ્ટ આઈ પ્રશ્નો 20 હતા તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ આ જે છે વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય ચોક્કસ. તો જે રીતે જીએસઆરટીસીમાં ઘણા લોકોને ફાયદો થયો એ રીતે રેલવે ગ્રુપ ડીનો તમે પણ બીજાને શેર કરજો તો એમને પણ ચોક્કસ ફાયદો થશે. આ રીતે આપણે વિડીયો બનાવતા રહીશું, સિલેબસ વાઇઝ વિડીયો. તો એ પ્રમાણે જોતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. ચોક્કસ ફાયદો થશે, 100% ફાયદો થશે.